નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ ખેડૂતોના શાકભાજી અને ફળફળાદીનું વેલ્યુ એડિશન અને માર્કેટિંગ કરી આપવા બાબતે ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે। રાધનપુર એપીએમસી ખાતે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ તરફથી મહેસાણા ખાતે થઈ રહેલ એગ્રી લોજિસ્ટિક પાર્ક કે જેમાં કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ યુનિટ, ફ્રોઝન યુનિટ અને પેકેજિંગ લાઇન આવતા વર્ષે શરૂઆત થનાર છે, જેમાં ખેડૂતો દ્વારા ઉગાવવામાં આવતા ફળ અને શાકભાજીનું પ્રોસેસિંગ કરી, ફ્રોઝન કરી, પેકેજિંગ કરી ગુજકો બ્રાન્ડના નામે નિકાસ થઈ શકે તે માટે પ્રગતિશીલ ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓની એક બેઠક રાખવામાં આવી, જેમાં ગુજકોમાં સોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિનભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોના માર્ગદર્શન મુજબ સીઈઓ દિનેશ સુથાર, એડવાઇઝર વાય.એ. બલોચ, અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ધવલભાઈ રાવલ તેઓની ટીમ સાથે હાજર રહી વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું અને આવનાર સમયે મહેસાણા ખાતે ગુજકોમાં સોલના થઈ રહેલ પ્રોજેક્ટને ધ્યાનમાં લઈ ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી ખેડૂતોના ફળ અને શાકભાજી અગાઉથી કિંમતો નિર્ધારિત કરી ખરીદ કરવાનું અને આ ખરીદી જે વાવેતર થાય તે વાવેતરમાં શીડ્સ, બાયો ફર્ટિલાઇઝર, બાયો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ખેડૂતો કરી શકે તે માટે નિષ્ણાતોનું જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે અને તેમાં ખેડૂતો જે વાવેતર કરે તેનો સંબંધિત ડેટા પણ લેવામાં આવશે અને તે ડેટાના આધારે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે। આ કામગીરીમાં જે સહકારી મંડળીઓ ભાગ લે તેઓને પણ તેઓનું પૂરતું વળતર મળી રહે તે મુજબનું આયોજન વિશે વાત કરવામાં આવી તથા અભ્યુદય ભારત પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના બાગબાને ઓર્ગેનિક ખેડૂત પદ્ધતિનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। આમ ખેડૂતોને પોતાના કૃષિ ઉત્પાદનમાં યોગ્ય અને વ્યાજબી ભાવ મળી રહે, વેલ્યુ એડિશન તથા માર્કેટિંગની સુવિધા ઊભી થાય તેની ચર્ચા કરવામાં આવી। ખેડૂતો અને મંડળીઓના હાજર પ્રતિનિધિઓ તથા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ચેરમેન તેમજ રાધનપુર એપીએમસીના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી, રસુલભાઈ મલિક, વારાહીવાડા તેમજ કેશુભા દરબાર, બાબુભાઈ ચૌધરી, દજાભાઈ ચૌધરી, બનાસ એફઈઓના વાઇસ ચેરમેન બાબુજી ઠાકોર વગેરે હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો અને સમગ્ર ખેડૂત આલમે આ બાબતે ઉત્સાહ દર્શાવ્યો હતો। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। નમસ્તે, મારું નામ ધવલ રાવળ છે અને આજે અમે અહીંયા રાધનપુર એપીએમસી ખાતે ગુજકો માસોલના મહેસાણા એગ્રો લોજિસ્ટિક પાર્કના બેકવર્ડ ઇન્ટિગ્રેશનના કામ માટે આવ્યા છીએ। અમારો જે મહેસાણાનો એગ્રો લોજિસ્ટિક પાર્કનો પ્રોજેક્ટ છે એમાં અમે કેમિકલ, રેસિડ્યુઅલ ફ્રી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખેત ઉત્પાદનો, મુખ્યત્વે ફળ, શાકભાજી અને મસાલા એનું પ્રોસેસિંગ કરી અને એક્સપોર્ટ કરવાના છીએ। એટલે અમે ખેડૂતોને આજે અપીલ કરી છે કે તમે પ્રિસ્ક્રાઇબ્ડ અને કંટ્રોલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસ વાપરો કે જેની અંદર પરમિટેડ પ્રકારના જે બાયો પેસ્ટિસાઇડ છે એનો જ ઉપયોગ થાય અને જેથી આપણા ખેત ઉત્પાદનોને આપણે ફોરેનમાં પણ એક્સપોર્ટ કરી શકીએ અને આપણને વધારે સારા ભાવ મળે, એ આજની મિટિંગનો અમારો હેતુ હતો। દિનેશ સુથાર, ગુજકો માસોલ સીઈઓ। ગુજકો માસોલ આપ સૌ જાણો છો રાજ્યની ટોચની સરકારી સંસ્થા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ખેડૂતોની આવક ડબલ કરવાનું સપના, માનનીય અમિતભાઈ સાહેબનું સહકાર ક્ષેત્રના વાઇબ્રન્ટ મોડ ઉપર મૂકવાનું આહવાન, અમારા ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી અને સમગ્ર બોર્ડનું એક વિઝન, કર્મચારીઓની કાર્યદક્ષતા, એ બધાને લઈને એક વિષય નવો ગુજકો માસોલ જે પોતાના ખાતર, દવા, બિયારણો, એગ્રીકલ્ચર ઇનપુટ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે, એની સાથે સાથે એક વેલ્યુ એડિશનના ક્ષેત્રમાં આપણને બધાને ખબર છે કે વેલ્યુ એડિશન છે એ જ એક શ્રેષ્ઠ વિકલ્પ છે ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાનો। તો મહેસાણા ખાતે એગ્રી લોજિસ્ટિક પાર્કની કામગીરી અમે ચાલુ કરી છે। એમાં જે
ફળો અને શાકભાજીઓનું પ્રોસેસિંગ કરવાનું છે, પેકિંગ કરવાનું છે અને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાણની આખી વ્યવસ્થા અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ. એના માટે રાધનપુર એપીએમસી ખાતે તમામ આગેવાનો અને ખેડૂતોની સાથે એક મિટિંગ કરી છે કે જેમાં એ લોકો જો ખેતી કરવા તૈયાર હોય શાકભાજીની તો એની સમગ્ર જવાબદારી ગુજકો મસોલ અને એની ખેતીમાંથી જે ઉત્પાદન થાય એનું પહેલાંથી ભાવ નક્કી કરી અને એ ઉત્પાદન અમે ખરીદી અને એને પ્રોસેસિંગ, પેકિંગ અને બ્રાન્ડિંગ કરી અને માર્કેટમાં મૂકવા સુધીની વ્યવસ્થા અમે કરીશું. તેના માટે મિટિંગ કરવામાં આવી છે. ગુજકો માસોલ જો મૂળ પ્રશ્ન ખેડૂતોનો એ છે કે બધું વાવેતર તો કરવું પણ માર્કેટિંગનો ક્યાં કરવું, એટલે માર્કેટિંગની આખી વ્યવસ્થા એક આખી સિસ્ટમ ઊભી કરવા માટે ગુજકો માસોલના અમારા ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતા અને સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટરે એક નિર્ણય લીધો કે આપણે અમૂલ મોડલની જેમ જ એક આવું એક મોડલનું એક ઊભું કરીએ, એક સિસ્ટમ નાખીએ જેથી ખેડૂતોનો જે માલ ઉત્પાદન થાય છે એનું વેલ્યુ એડિશન થાય અને એને એક્સપોર્ટિંગ થાય. પછી એક્સપોર્ટિંગ સાથે સાથે ડોમેસ્ટિક માર્કેટમાં પણ ગુજકો બ્રાન્ડથી વેચી શકાય. એટલે આ આખી વ્યવસ્થા ઊભી કરવા માટે અહીંયા આજે રાધનપુરમાં અમે ખેડૂતો અને ખેડૂત સેવા સહકારી મંડળીઓ, ફળ શાકભાજી મંડળીઓ, અમારા માનનીય ધારાસભ્યશ્રી, ચેરમેનશ્રીઓ અને ઉપસ્થિત બધા ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂતો સાથેની આજે મિટિંગ રાખવામાં આવી હતી. આપનું નામ સર? વાય બલોચ, એડવાઇઝર, ગુજકો માસોલ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.